નંદઘર કપુરાઈ 6 આંગણવાડી આસપાસ દારૂની પોટલીઓ, ગંદકીનો વીડિયો વાયરલ. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કાગળ પર જ? નંદઘર કપુરાઈ 6 આંગણવાડી કેન્દ્રના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જ્યાં નાના ભૂલકાઓ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણ માટે આવે છે, તે જ નંદઘર આંગણવાડીની આસપાસ દારૂની ખાલી પોટલીઓ અને કચરો ફેલાયેલો છે. કેટલાક લોકો દ્વારા આંગણવાડી કેન્દ્રની આસપાસ જ કચરો ફેંકવામાં આવતા વિસ્તારમાં ભારે ગંદકી સર્જાઈ છે. આ પરિસ્થિતિને કારણે નાના બાળકોના સ્વાસ્થ્યને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદ્દે આંગણવાડી કાર્યકરો તથા સ્થાનિક રહેવાસીઓ દ્વારા અનેક વખત સંબંધિત વિભાગ અને તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અંતે નંદઘર કપુરાઈ આંગણવાડી કેન્દ્રના વીડિયો વાયરલ થતાં વહીવટી તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર કાર્યવાહી કરે છે કે કેમ. મકરપુરા જીઆઈડીસીમાં આવેલ વર્મા એન્જિનિયરિંગ વર્ક્સ કંપનીમાં ચોરી. પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો. વડોદરા શહેરમાં સતત વધી રહેલા ચોરીના બનાવોએ શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. મકરપુરા જીઆઈડીસીમાં આવેલ વર્મા એન્જિનિયરિંગ વર્ક્સ નામની કંપનીમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં તસ્કરોએ કિંમતી સામગ્રી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ 19 તારીખની રાત્રે અને 20 તારીખની વહેલી સવારના અરસામાં તસ્કરોએ વર્મા એન્જિનિયરિંગ વર્ક્સ કંપનીમાં પ્રવેશી SS-304 અને 316 ગ્રેડની ફ્લેંજ પ્લેટોની ચોરી કરી હતી. આ ચોરીની અંદાજિત કિંમત 2.5 થી 3 લાખ રૂપિયા જેટલી હોવાનું જાણવા મળ્યું છે. ચોરી અંગે કંપનીના માલિક નરેશભાઈ વર્માએ પોલીસને જાણ કરતા માજલપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં 4 શખ્સો ટેમ્પોમાં આવી ચોરી કરીને ફરાર થતા નજરે પડે છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ માંગવામાં આવતા નરેશભાઈએ પોતાની રીતે વ્યવસ્થા કરી ફૂટેજ પોલીસને સોંપ્યા હતા. પરંતુ સીસીટીવી ફૂટેજ આપ્યા બાદ પણ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી થઈ છે કે નહીં તે બાબતે સવાલો ઉઠી રહ્યા છે. ફરિયાદીનો આક્ષેપ છે કે પોલીસ ફોન પણ ઉપાડતી નથી, જેને લઈને પોલીસની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. શહેરમાં પોલીસની રાત્રિ ફેરણી અને પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ સીમિત હોય તેવી લાગણી લોકોમાં ઊભી થઈ છે. આ સમગ્ર ઘટનાએ શહેરમાં માત્ર સીસીટીવીના ભરોસે જ સુરક્ષા ચાલી રહી હોય તેવી ચિંતા ઊભી કરી છે. નરેશ વર્મા ફેક્ટરી માલિક દ્વારા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે અમારી ફેક્ટરીમાં રાત્રે તસ્કરો આવી લાખો રૂપિયાના માલને ચોરી ગયા. અમે જાતે સીસીટીવી ફૂટેજ કાઢીને પોલીસને આપ્યા, છતાં પોલીસ તરફથી કોઈ સ્પષ્ટ કાર્યવાહી જોવા મળતી નથી. ફોન પણ ઉપાડતા નથી. યોગ્ય કાર્યવાહીની થાય તેવી અપેક્ષા રાખી હતી. जी मेरा नाम नरेश है और ये वर्मा इंजीनियरिंग वर्क्स कंपनी है. मैं इसका प्रोप्राइटर हूँ. कंपनी पिछले 30-35 साल से हम लोग रन कर रहे हैं. कभी ऐसा नहीं हुआ, लेकिन पहली बार ऐसा हादसा हुआ कि हमारे यहाँ चोरी हुई है. हालांकि इस लाइन में इससे पहले भी 2-3 महीने पहले चोरी हुई थी, पर हमें उम्मीद नहीं थी कि हमारे यहाँ भी चोरी होगी. देखा जाए तो 2.5 से 3 लाख के आसपास की चोरी हुई है, जिसके अंदर SS-304 और 316 के फ्लेंजेस हैं. जो अभी 19 तारीख की बात है, 19 तारीख की रात और 20 तारीख की अर्ली मॉर्निंग. कंप्लेंट किया? हाँ बिल्कुल कंप्लेन किया. 20 तारीख को सुबह ये चोरी हुई थी और 2 बजे के आसपास मुझे पता चला, क्योंकि मैं जब वो रिंग ढूंढने गया तो मुझे नहीं मिला, तो मैं तुरंत पुलिस स्टेशन पहुंच गया. 4-5 बजे के आसपास पुलिस नोंधाया. पुलिस आई भी मुझसे और पूछपरछ की, जैसे आप कर रहे हैं. पूरी पूछपरछ करके फिर उन्होंने मुझे नंबर भी दिया कि सारे वीडियो शेयर कर दो. मैंने शेयर भी किया. लेकिन उसके बाद आज तीसरा दिन है, ना तो पुलिस मेरा फ़ोन उठा रही है और ना मुझे लगता है व्हाट्सएप जो वीडियो भेजा वो देखे हैं. इतना बड़ा नुकसान हुआ है तो क्या किस नज़र से पुलिस की कामगिरी कर रही है? सर देखिए, जिस हिसाब से नुकसान हुआ है उसके साथ साथ, लेकिन जिस हिसाब से मैंने वीडियो के फुटेज दिए हैं, अभी मुझे क्या लग रहा है सर, वीडियो का फुटेज देने के बाद भी मुझे और फुटेज मुझे निकालने जाने पड़ रहे हैं. जो पुलिस का काम है मुझे करना पड़ रहा है. अब मैं कितना फुटेज, इतना तो फुटेज निकाल के उसको टाइम बता दिया उनको, 4 चोर है, सब कुछ फुटेज मिल गया. अब उसके बाद आगे पीछे के फुटेज वो निकाल के इजीली चोर को पकड़ सकते हैं अगर वो चाहे तो. क्योंकि जब वो 13 तारीख को जब संडे को चोर आया ना, तो मास्क नहीं पहना हुआ है और 2:43 में मेरी गली में आया है. मतलब वो 2:40 पे कोई और गली में होगा, कहीं ना कहीं और आ जाएगा कैमरा. पेट्रोलिंग होता है रात को? नहीं सर, बिल्कुल पेट्रोलिंग नहीं होता है. क्योंकि जब ये चोरी हुई उसके बाद से मेरे भाई ने लिखवा था 10 दिन का हमारा रिकॉर्डिंग रहता है. पूरे 10 दिन देखा है, एक भी दिन पेट्रोलियम की गाड़ी नहीं दिखी है. कितने लाख की चोरी हुई? सर ये चोरी लगभग 2.5 से 3 लाख के आसपास की वैल्यू की रही होगी. क्या नाम है? जी मेरा नाम नरेश मच्छू प्रसाद माथुर.